બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાની ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કોળી સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ ઘટનાને લઈને મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી 200 કારના કાફલા સાથે બગદાણા ગામ પહોંચ્યા હતા, જ્યાં તેમણે નવનીતભાઈ બાલદિયાની મુલાકાત કરી હતી. સમગ્ર ઘટનાને લઈને તેમણે માહિતી મેળવી હતી. આ ઘટનામાં જે કોઈ પણ વ્યક્તિ સંડોવાયેલો હશે તેની સામે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે તે પ્રકારનું તેમણે નિવેદન પણ આપ્યું હતું. સાથે તેમણે કહ્યું કે આ ઘટનામાં સરકાર પોઝિટિવ છે. કોળી સમાજના આગેવાનોની વાત સરકારે સાંભળી છે. એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે અને કોઈને છોડવામાં નહીં આવે. પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે દિવ્યેશ સોલંકી, તેમને સાંભળો. નવનીતભાઈની મુલાકાત કરવામાં આવી નવનીતભાઈ તરફથી, અને અત્યારે હાલ જે પ્રમાણે સમાજની સાથે મોટી સંખ્યામાં અહીંયા લોકો પણ ઉપસ્થિત છે. હું સૌ પ્રથમ પહેલા તો બગદાણા ગામનો અમારા બજરંગદાસ બાપાના ધામમાં અમે પધાર્યા છે, અને બાપાના આશીર્વાદથી અને આજે આખો બનાવ બન્યો છે એના કારણે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે બની ગયો છે એ બધાનો હું ખૂબ ખૂબ એક આભાર માનું છું કે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે બની ગયો છે. દિવ્યેશભાઈ, તમે અને તમારા કાકા બાપુજી દ્વારા સરકારમાં ખાસ આગેવાનો દ્વારા રજૂઆત, એસઆઈટીની રચના થઈ, આ તપાસ શરૂ થઈ છે. જે આરોપીઓ છે તેને રિમાન્ડ પણ લીધા છે વધારાના. આ તપાસને કઈ દિશામાં જોવો છો? કેટલી અપેક્ષા આશા? આ ગુજરાતની ભાજપની સરકાર છે, અને અમે જ્યારે આ મહુડી મંડળ નવનીતભાઈ વતી જ્યારે આ રજૂઆત કરવા સરકાર સમક્ષ ગયા હતા, સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ હતા અને સાહેબે 2 જ કલાકના અંદર એસઆઈટીની તપાસ આપી દીધી, અને એના પછીના સતત એ તમામ જે બાહોશ અધિકારીઓ છે એની તપાસને આગળ ધપાવી રહ્યા છે, અને અમે એ તપાસથી સંતોષ છીએ. આજે તો મૂળ એવું હતું કે પુરુષોત્તમભાઈની નાદુરસ્ત તબિયત અને એમની પોતાની એક એવી જીદ હતી કે મારે બગદાણા જવું છે નવનીતભાઈ પાસે, પણ આપ સૌ જાણો છો એમની તબિયતના હિસાબે એ નહોતા હાજર રહી શક્યા. એટલે એના પ્રતિનિધિ તરીકે મને આજે એમને મોકલાવ્યો છે. સમાજના તમામ આ આખા પંથકના અને બધા સમાજના સંગઠનોના બધા આગેવાનો અહીંયા હાજરિયા છે. કોળી સેના છે, અખિલ ભારતીય કોળી સમાજ છે, માનદાતા છે, આ બધા સંગઠનોના પ્રમુખોય મારી સાથે અહીંયા હાજરિયા છે. સમાજના મુખ્ય પ્રમુખોય આજુબાજુના ગામથી બધા સરપંચો પધાર્યા છે. એટલે સમાજમાં જે આ એકતાનો માહોલ છે એ માહોલને હું બિરદાવું છું, અને મને પૂરેપૂરો વિશ્વાસ છે એ બાબતે કે 100% અમે આખો આ સમાજ ભેગો થઈને મારા ભાઈને હું ન્યાય અપાવીશ. ભાઈ, જે પ્રમાણે અત્યારે સેટ જે પ્રમાણે તપાસ કરી રહી છે, કેટલો વિશ્વાસ છે અને કઈ પ્રકારે સૂચનાઓ આપવામાં આવી છે? 100% સરકાર જ્યારે સીએમ સાહેબ ને બધા મહુરી મંડળ હતા એ પછી આ ભાજપની સરકાર છે. આ સરકાર ક્યારે પણ કોઈ આવા લુખા તત્વની દાદાગીરી ચલાવી નથી, અને ભવિષ્યમાં ક્યારે આવી કોઈ લુખા તત્વની દાદાગીરીઓ ચલાવવામાં આવશે નહીં. ભાઈ, નવનીતભાઈ તરફથી પણ એવું નિવેદન સામે આવ્યું છે કે જે મદદગારો છે એની તરફ એની 100% એની તપાસ થશે. આમાં ગમે એ વ્યક્તિ હશે, ગમે એ પ્રકારનો વ્યક્તિ હશે, એને કોઈને પણ આમાં બક્ષવામાં આવશે નહીં. સમાજ આખો નવનીતભાઈ સાથે કોઈ શંકાનું સ્થાન સાંભળ્યા. આ હતા મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી. તેમણે બગદાણા ગામથી હુંકાર પણ ભર્યો છે, અને હવે આ પ્રકારના હુમલાઓ છે તે સાંખી લેવામાં નહીં આવે, ને જે કોઈ પણ આમાં આરોપીઓ હશે તેમને કડકમાં કડક સજા થાય તેવી તેમણે વાત પણ કહી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.